નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ 10 નું લેટેસ્ટ મટીરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને આ મટીરિયલમાંથી આપણે આજે વિભાગ ડી ના પ્રકરણ નંબર 14 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર શરૂ કરીએ સોલ્યુશન. તો કે અહીં તમને એક સરસ મજાની માહિતી આપેલી છે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમે જો ઘર બેઠા મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રિપ્શનની અંદર તમને લોકોને અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક તમને લોકોને આપવામાં આવેલી છે, તો તે જોઈને તમે અસાઇનમેન્ટ મંગાવી શકો છો. સાથે સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થવાનું ભૂલતા નહીં, કારણ કે બોર્ડની પરીક્ષા પહેલા તમને ઘણી બધી વસ્તુ અંદર તમને લોકોને પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ કે બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે અને સિક્કાઓ પર મળતા પરિણામ અંગે નીચેની સંભાવનાઓની ચર્ચા કરવાની છે. તો અહીં આપણે લોકોને સંભાવનાની ચર્ચા કરતા પહેલા અહીંયા તમને કહેવામાં આવેલું છે કે બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે. તો બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળો તો પરિણામ કેટલા મળે? તો એના માટે પરિણામ માટે ચર્ચા કરીએ કે બે સિક્કાઓને એક સિક્કાને બે વખત ઉછાળવામાં આવે અથવા તો બે સિક્કાઓને એક વખત ઉછાળવામાં આવે તો મળતા પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 2 ની n ઘાત 2 ની 2 ઘાત બરાબર કેટલા થઈ ગયા? 4. તો પરિણામ આપણને કેટલા મળશે? તો કે HH અલ્પવિરામ HT અલ્પવિરામ TT અને TH. અહીંયા ખાસ એક બાબતનું ધ્યાન રાખજો, બે સમતોલ સિક્કાને એક વખત ઉછાળો અથવા એક સમતોલ સિક્કાને બે વખત ઉછાળો, મળતા પરિણામ આપણને કેટલા મળશે? સમાન જ રહેશે ને. કેટલા હશે? 4 હશે. ચાલો, પહેલી ઘટના આપણને શું કીધી છે? તો કે એક છાપ મળે. તો એક છાપ મળે એના માટે કામ કરવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 પરિણામ આપેલા છે. એક જ છાપ હોય તેવા પરિણામ આપણને કેટલા મળે છે? તો કે આ પહેલું એક પરિણામ જેની અંદર એક છાપ છે, અહીંયા એક પરિણામ જેની અંદર એક છાપ છે. તો આવા તમને બે પરિણામ મળે છે કે જેની અંદર એક જ છાપ મળે છે. તો ધારો કે ઘટના એ સિક્કા પર એક છાપ મળે તો P of A બરાબર કેટલા થઈ જશે? 2/4. ભાગ ઉડાડશું એટલે 2 એકા 2 અને છેદમાં 2 ગુણ્યા 2 થઈ જશે. 2 2 ઉડી ગયા એટલે જવાબ કેટલો મળી ગયો આપણને? 1/2. બીજી ઘટના માટે કીધું છે કે બે છાપ મળે. તો અહીંયા જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, બે છાપ આની અંદર છે. રેડી? બાકી એક કોઈ પરિણામ નથી કે જેની અંદર બે છાપ હોય. તો અહીંયા બે છાપ ધરાવતું એક જ પરિણામ છે. તો સંભાવના કેટલી થઈ જશે? 1/4. તો ધારો કે ઘટના બી બે છાપ મળે તેના માટે P of B બરાબર કેટલા થઈ જશે? 1/4. ચાલો, ઘટના સી એટલે કે ઓછામાં ઓછી એક છાપ. ખાસ અગત્યની વસ્તુ આવી ગઈ, ઓછામાં ઓછી એક છાપ. ચાલો એના માટે ચર્ચા જોઈએ. ઓછામાં ઓછી એક છાપ છે તો વધુમાં વધુ ગમે એટલી છાપ હોય તો ચાલે. તો ઓછામાં ઓછી એક છાપ હોવી જોઈએ. તો અહીંયા તમને લોકોના એક પરિણામ રેડી જેની અંદર એક છાપ છે, અહીંયા એક પરિણામ આની અંદર પણ એક છાપ છે, અને અહીંયા તમને લોકોને બે પરિણામ આપે, મતલબ આ પરિણામની અંદર તમને બે છાપ આપેલી છે. તો આ પરિણામને પણ તમે લોકો ધ્યાનમાં લઈ શકો. જો ઓછામાં ઓછી એક છાપ તો વધુમાં વધુ ગમે એટલી હોય તો ચાલે. આ શબ્દ યાદ રાખજો, ઓછામાં ઓછી એક છાપ તો વધુમાં વધુ ગમે તેટલી હોય તે ચાલે. રેડી? એ પરિણામને આપણે ધ્યાનમાં લેવાનું થાય. તો ઓછામાં ઓછી એક છાપ તો હોવી જ જોઈએ. એકથી વધારે હશે તો ચાલશે. તો આની અંદર એક છાપ છે એટલે એક પરિણામ થયું. આની અંદર છાપ જ નથી એટલે આ પરિણામને ધ્યાનમાં લેવાનું નથી. અહીંયા એક છાપ છે એટલે આ પરિણામ આવશે. તો 1 2 અને અહીંયા બે છાપ છે તો એકથી વધારે હોય તો ચાલે. તો અહીંયા તમને બે છાપ છે એટલે આ 1 2 અને 3 કુલ 3 પરિણામ આપણે લોકોએ ધ્યાનમાં લીધા. તો અહીંયા આપણને ધારો કે ઘટના સી ઓછામાં ઓછી એક છાપ તો P of C બરાબર કેટલા થઈ ગયા? 3/4. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એક પણ છાપ ન મળે, છાપ જ ન હોય એવું હોવું જોઈએ. તો એક પણ છાપ ન મળે તો એના માટેનો મતલબ થઈ ગયો કે બધી ઘટનામાં મતલબમાં પરિણામ જેટલા હશે એ બધા કેવા હોવા જોઈએ? તો કે કાટ જ હોવા જોઈએ. એક પણ છાપ ન હોય. તો અહીંયા તમે લોકોને 4 પરિણામ જે આપેલા છે, આ ચારે 4 પરિણામને તમે લોકો ચેક કરો તો ચારે 4 પરિણામમાં એક પણ છાપ ન હોય તેવું એક જ પરિણામ આપણને મળે છે. આથી આની સંભાવના શું થશે? તો કે એક પણ છાપ ન મળે એની સંભાવના થઈ જશે 1/4.
તો ધારો કે ઘટના ડી એક પણ છાપ ન મળે તેની સંભાવના પી ઓફ ડી બરાબર 1/4 મળે છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં લેજો, બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે, હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય તો તમને એક એક પાર્ટ જે છે એ તમને પૂછાતો હોય છે, તો આ બાબતને ખાસ ધ્યાનમાં લેજો. ચલો આગળ વધીએ. બે સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે છે. પાસા પર મળતા બે અંકો અંગેની નીચેની સંભાવનાઓ શોધવાની છે. તો સૌપ્રથમ આપણે લોકોને કે બે પાસાઓને એક સાથે ફેંકવામાં આવે તો મળતા પરિણામને કેટલા મળશે, અથવા તો પાસાને બે વખત ઉછાળવામાં આવે તો મળતા પરિણામ કેટલા. તો પાસાને બે વખત ઉછાળો તો મળતા પરિણામ 6n બરાબર 6/2 બરાબર કેટલા થઈ જશે 36. તો આપણને 36 પરિણામો મળશે. 36 પરિણામ જે આપણને મળે છે એ પરિણામ અહીંયા લખેલા છે, જેની અંદર 1 1 1 2 1 3 1 4 1 5 1 6 આવી રીતે બધા 36 પરિણામો આપણને તમને સ્ક્રીન ઉપર દેખાય છે. હવે આપણે પરિણામ તરફ આગળ વધીએ તો કે તે અંકો સમાન હોય, એટલે કે પાસા પર મળતા અંકો કેવા હોય, સમાન હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો પાસા પર મળતા અંકો જો સમાન છે. કેટલા અંકો મળે, એવા કેટલા પરિણામ મળે, તો કે 6 પરિણામ મળે કે જેના પાસા પરના અંકો કેવા હોય, સમાન હોય. તો ધારો કે ઘટના એ પાસા પરના અંકો સમાન હોય, એના માટે થઈ જશે પી ઓફ એ બરાબર 6/, કેટલા થઈ ગયા 36. 6/36 ભાગ ઉડાડીએ એટલે આપણને જવાબ કેટલો મળી ગયો 1/6. ત્યારબાદ ઘટના બી તો કે તે અંકોનો સરવાળો 7 કરતા ઓછો હોય. રેડી, તે અંકોનો સરવાળો 7 કરતા ઓછો હોય. ખાસ કરીને ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, જેણે અહીંયા તમને લોકોને ન્યૂનતમ સરવાળો એટલે 2, મહત્તમ સરવાળો એટલે 12. તો અહીંયા આપણે લોકો કામ કરીએ તો 3 4 5 6 અને 7. 7 કરતા ઓછો સરવાળો એટલે અહીં 1 2 3 4 અને 5 થઈ જશે. રેડી, ચાલો આનો આપણે સરવાળો કરીએ કે 5 ને 4 કેટલા થઈ ગયા 9, 9 ને 3 કેટલા થઈ ગયા 12, 12 ને 2 કેટલા 14, 14 ને 1 કેટલા થઈ ગયા 15. તો અહીંયા તમને કુલ 15 પરિણામ એવા મળે કે જેના પરના પાસા પરના અંકોનો સરવાળો 7 કરતા કેવો થશે, ઓછો થશે. તો એના માટે આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો ધારો કે ઘટના બી અને તે અંકોનો સરવાળો 7 કરતા ઓછો થાય, એના માટેના આપણને કુલ 15 પરિણામ મળ્યા હતા. એટલે પી ઓફ બી બરાબર 15/, કેટલા થઈ ગયા 36. હવે આ માહિતી જે છે એના માટેનો ચોક્કસથી આપણે લોકોએ થિયરીની અંદર વિડીયો તૈયાર કરેલો છે. એટલે ચોપડીનું જ્યાં સોલ્યુશન આપણે લોકોએ સ્વાધ્યાયનું કરાવેલું છે તેની અંદર વિડીયોની અંદર આ તમને બતાવેલું છે. ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. અને અહીંયા તમે ચેક કરવા માંગતા હોય તો અહીંયા તમારા લોકો માટે આ લાઈન લાગુ પડશે. જો 6 ને 1 કેટલા થઈ ગયા 7, 7 કરતા ઓછો સરવાળો માંગેલો છે, તો અહીંયા તમારા માટે 4 ને 2, 3 ને 3, 4 2 અને 1 5 આ બધી લાઈનના ઉપરના લેવાના થાય આ લાઈનમાં. ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 કુલ 15 પરિણામ આપણને લોકોને મળે. અને આ જે શોર્ટકટની બાબત છે એની માટે પણ તમને લોકોને વિડીયોમાં બતાવેલું છે, તો હજુ સુધી જોયો ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો કે તે બે અંકો યુગ્મ હોય. રેડી, યુગ્મ સંખ્યા હોય. અહીંયા જે પાસામાં મળતા અંકો જે છે એ યુગ્મ સંખ્યા હોય. તો યુગ્મ સંખ્યા અહીંયા મળે એના માટેના કુલ પરિણામ કેટલા થશે, તો એના માટે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ચાલો, યુગ્મ સંખ્યા થાય એના માટેનું આપણને લોકોને પૂછેલું છે કે પાસા પરના જે બે અંકો મળે છે એ બંને અંકો કેવા હોવા જોઈએ, તો કે યુગ્મ સંખ્યા હોવી જોઈએ. તો યુગ્મ સંખ્યા અહીંયા જો 1 ની લાઈનમાં તો મળશે નહીં, 3 ની લાઈનમાં પણ મળશે નહીં અને 5 ની લાઈનમાં પણ મળશે નહીં. અહીંયા તમને એક પરિણામ હાર્યું જેમાં બંને અંકો કેવા છે, પાસા પરના બંને અંકો તો કે યુગ્મ છે. તો આવા તમને પરિણામ અહીંયા 3 લાઈન હોય, આથી આપણને કેટલા મળી જશે 9 પરિણામ મળશે. એવા કેટલા પરિણામ મળશે 9, જેના પાસા પરના અંકો કેવા હોય, યુગ્મ સંખ્યા હોય બંને અંકો. તો આપણા માટે ધારો કે ઘટના સી તે અંકો યુગ્મ હોય, તેના માટે પી ઓફ સી બરાબર કેટલા થઈ ગયા 9/36. એટલે આપણને ભાગ ઉડાડતા જવાબ કેટલો મળી જાય છે 1/4 મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કે એની અંદર તમને લોકોને ઘટના ડી માટે આગળ વધીએ તો કે તે અંકોનો ગુણાકાર કેટલો હોય, તો કે 12 હોય. તે અંકોનો ગુણાકાર 12 હોય તો કે પાસા પર જે અંકો મળે છે એનો ગુણાકાર આપણને 12 મળે. તો ધારો કે ઘટના ડી તે અંકોનો ગુણાકાર 12 હોય, એના માટે એવા 4 પરિણામ મળે. તો 4/, કેટલા થઈ ગયા 36. ભાગ ઉડાડતા જવાબ કેટલો મળી ગયો આપણને 1/9.
દાખલા નંબર 3 માટે વિદ્યાર્થી મિત્રો એક ખોખામાં 1 થી 90 સુધીના અંકો લખેલી 90 ગોળ તકતીઓ તમને આપવામાં આવેલી છે અને એ જો ખોખામાંથી એક ગોળ તકતીને યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને તો તેના પર તમને પહેલું પરિણામ પૂછેલું છે કે 2 અંકની સંખ્યા હોય, બીજું પૂર્ણ વર્ગ સંખ્યા હોય, ત્રીજું 5 વડે વિભાજ્ય સંખ્યા હોય અને ચોથું પૂર્ણ ઘન સંખ્યા હોય. તો બોર્ડમાં જે દાખલો પૂછાણો હતો ને એની અંદર 1 થી અહીંયા 100 સંખ્યાઓ માટેની ચર્ચા હતી. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો અહીં આપણને કુલ પરિણામ કેટલા મળશે તો કે 1 થી 90 અંક લખેલી કુલ 90 ગોળ તકતીઓ છે. આથી કુલ પરિણામ આપણા માટે કેટલા થઈ ગયા? 90 થઈ જશે. ચાલો પહેલી ઘટના માટે ધારો કે ઘટના એ ખોખાના તકતી પર કેટલા મળે તો કે 2 અંકની સંખ્યા મળે. 2 અંકની સંખ્યા કેટલી હોય તો કે 2 અંકની સંખ્યા 81 હશે. 81 ના છેદમાં 90, 90 81 છેદમાં 9 ગુણ્યા કેટલા થઈ ગયા? 10. 9 9 ઉડી ગયા તો જવાબ કેટલો મળી ગયો? 9 ના છેદમાં 10. ધારો કે ઘટના બી પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા માટે P of B બરાબર 9 ના છેદમાં 90. ભાગ ઉડાડતા આપણને જવાબ કેટલો મળી ગયો? 1 ના છેદમાં 9. ધારો કે ઘટના સી કઈ આપેલી છે તો કે 5 વડે વિભાજ્ય સંખ્યા મળે તો P of C બરાબર 5 વડે વિભાજ્ય સંખ્યા આપણે શોધવાની છે. તો કુલ ટોટલ સંખ્યા કેટલી છે? 90 છે. એને 5 વડે ભાંગી દેવાનું. રેડી? તો 18 પંચા કેટલા થઈ ગયા? 90 થઈ જાય છે. અહીંયા ભાગ ઉડાડતા 0 0 થઈ ગયો, શેષ તમને 0 મળે છે. રેડી? તો અહીંયા 18 જે મળેલા છે તો એ આપણા માટે પરિણામ બની જાય છે અને 18 ના છેદમાં કેટલા આવશે? 90. ભાગ ઉડાડતા જવાબ આપણને 1 ના છેદમાં 5 મળે છે. ધારો કે ઘટના ડી 2 અંકની સંખ્યા હોય. રેડી? તો અહીંયા તમને લોકોને 2 અંકની સંખ્યા વાળો ભાગ આવી ગયેલો છે. પૂર્ણ ઘન સંખ્યા અહીંયા ખાસ કરીને ધ્યાનમાં લેજો. પૂર્ણ ઘન સંખ્યા, પૂર્ણ ઘન સંખ્યા હોય તો પૂર્ણ ઘન સંખ્યા કેટલી હોય તો કે 4 હોય. કેમ તો કે 1 નો ઘન કરો એટલે 1 મળે, 2 નો ઘન કરો એટલે 8, રેડી? 3 નો ઘન કરો એટલે 27, 4 નો ઘન કરો એટલે 64 અને 5 નો ઘન કરો તો 125 થઈ જાય. તો આ 90 કરતા મોટી થઈ ગઈ એટલે કેન્સલ. અહીંયા કુલ આપણને 4 સંખ્યાઓ મળે છે જે પૂર્ણ ઘન છે. તો 4 ના છેદમાં કેટલા થઈ ગયા? 90. ભાગ ઉડાડતા 2 ના છેદમાં કેટલા આવશે? 45 મળે છે. ચાલો આગળ વધીએ. તો કે એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય. પછી તમને લોકોને બીજું પરિણામ પૂછેલું છે 13 હોય. ત્રીજું પરિણામ 3 અને 4 નો ગુણિત હોય. ચોથું પરિણામ 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના શોધવાની છે. તો આની અંદર આપણે લોકો પાસાને કેટલી વખત ઉછાળવાના છીએ તો કે 2 વખત. 2 પાસા ઉછાળવાના છે. 2 પાસા ઉછાળવામાં આવે તો તમને લોકોને પાસાની બાજુ કેટલી આપેલી હોય? 6 હોય. 6 ની કેટલી ઘાત થઈ જાય? n ઘાત. કેટલી વખત ઉછાળવાનું? 2 વખત. તો વિદ્યાર્થી મિત્રો 6 ની 2 ઘાત તો કેટલા મળી ગયા આપણને? 36. તો કુલ પરિણામ આપણને લોકોને 36 મળે છે. પાસાને 2 વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 6 ની n ઘાત બરાબર 6 ની 2 ઘાત બરાબર 36. પરિણામ લખવા ખાસ જરૂરી છે. આને ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચલો ધારો કે ઘટના એ સંખ્યા કેટલી મળે તો કે પાસા પરની સંખ્યા સરવાળા માટેનું પૂછ્યું છે. તો કે સરવાળો તમને લોકોને કેટલો મળે? સંખ્યાનો સરવાળો એટલે અહીંયા તમે લોકો સરવાળો લખી શકો કે સરવાળો 8 મળે. રેડી? તો સરવાળો 8 મળે તો એના માટે કેટલા થઈ જશે? 5 ના છેદમાં 36. ચાલો એક બાબત તમને લોકોને અગત્યની છે તે તમને જણાવી દઈએ. પાસા પરના અંકોનો સરવાળો વાળો દાખલો પૂછાય તો તમે અહીંયા કઈ રીતેનું કામ કરી શકો. તો અહીંયા તમને નાનામાં નાનો સરવાળો કેટલો છે? 12. મોટા મોટો સરવાળો કેટલો થાય? ઓલો નાનામાં નાનો સરવાળો 2 અને મોટા મોટો સરવાળો 12 છે. ચાલો પછી અહીંયા 3 આવશે તો અહીંયા 11 થઈ ગયા. અહીંયા 4 આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 થઈ ગયા. અહીંયા 5 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 9. રેડી? અહીંયા 6 તો અહીંયા કેટલા થઈ ગયા? 8 અને અહીંયા કેટલા થઈ જશે આપણા માટે? 7. અંદરના ભાગમાં આપેલા છે એ પાસા પરના અંકોનો સરવાળો છે. અંદરના ભાગમાં જે આપેલું છે એ પાસા પરના અંકોનો સરવાળો. રેડી? ચાલો અને બહારના ભાગમાં જે આપણે મેળવીએ છીએ એ છે આપણા માટે પરિણામ. એ શું આપેલું છે? પરિણામ. આ બહારના ભાગમાં જે આપેલું છે એ આપણા માટે પરિણામ છે. તો ચાલો કામ શરૂ કરીએ. 1 2 3 4 5 6 5 4 3 2 1. ચાલો હવે તમને કોઈ પણ પૂછેલું હોય આની ઉપરથી ડાયરેક્ટ કામ થઈ જશે. જો શીખવાડી દઈએ. તો કે પાસા પરના અંકોનો સરવાળો કેટલો કીધો છે? 8 કીધો છે. તો 8 ની બહાર પરિણામ કેટલા આપેલા છે? 5. 5 ના છેદમાં 36 તમારો જવાબ થઈ ગયો. રેડી? એ જ રીતે આગળ વધીએ. તો કે ધારો કે ઘટના બી
તમને સરવાળો કેટલો આપેલો છે? તો કે સરવાળો અહીંયા 13 આપેલો છે. સરવાળો કેટલો થવો જોઈએ? 13. તો સરવાળો 13 થાય જ નહીં, કારણ કે મહત્તમ પાસા પરના અંકોનો સરવાળો મહત્તમ કેટલો છે? તો કે 12. તો 12 છે તો 13 તો થવાનો જ નથી. તો ઘટનાની સંભાવના કેવી થઈ જશે? 0/36 વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જવાબ મળશે આપણને 0. ત્યારબાદ પાસા પરના એટલે કે ધારો કે ઘટના સી 3 અને 4 નો ગુણિત હોય. 3 અને કેટલાનો કીધો છે? 4 નો તમને લોકોને ગુણિત કીધો છે. પાસા પરના અંકોનો સરવાળો 3 નો અને 4 નો ગુણિત હોય. તો 3 અને 4 ના ગુણિત માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 નો ગુણિત હોય અને 4 નો પણ ગુણિત હોય એવા માટે આપણે જોવાનું છે. તો 3 એકાના ઘડિયામાં આવતી સંખ્યાઓ કઈ? તો કે 3 એકા 3, 3 દુ 6, 3 તે 9, 3 ચોક 12, 3 ચોક 12 એટલે લગીને આવશે. 4 એકાના ઘડિયાની સંખ્યાઓ લખી નાખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 એકાના ઘડિયા માટે 4 એકા 4, 4 દુ 8, 4 તેરી કેટલા થઈ ગયા? તો કે 12. એક જ પરિણામ આપણને એવું મળે છે કે જે બંનેમાં કેવું છે? સમાન છે. તો એના માટે આપણે લોકો 1/છેદમાં કેટલા થઈ ગયા? અહીંયા 36. ચાલો, ધારો કે ઘટના ડી 12 કે તેનાથી નાનો હોય સરવાળો. તો કે 12 કે તેનાથી કેવો હોય? નાનો હોય. તો 12 કે તેનાથી નાનો હોય તો આ બધા પરિણામ આવે. તો 36/36 એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 1 થઈ જશે. એટલે આપણને જવાબ ત્યાં છે 1 મળશે. એ જવાબ કેટલો થઈ ગયો? 1. રેડી? આ ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી બાબતો છે. ચલો આગળ, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે તો તે લાલ રંગનો રાજા હોય, મુખમુદ્રા વાળું પત્તું હોય, લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તું, લાલ રંગનો ગુલામ એટલે કે લાલનો ગુલામ મળવાની સંભાવના શોધો અને તેના માટે આપણે લોકોએ કામ કરવાનું છે. ચાલો આગળ વધીએ. તો કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડી છે, એક પણ પત્તું કઈ બહાર કાઢવાનું છે નહીં. તો એક વસ્તુ યાદ રાખી લેવાની, કુલ પરિણામ આપણા કેટલા થઈ ગયા? 52 થઈ જશે. તો અહીંયા તમને લોકોને કુલ પરિણામ જે છે એ 52 મળી જાય છે. ધારો કે ઘટના એ, તો ધારો કે ઘટના એ માટે આપણે કામ કરીએ તો ઘટના એમાં શું કીધું છે? લાલ રંગનો રાજા હોય. તો વિદ્યાર્થી મિત્રો લાલ રંગના રાજા આપણને કેટલા મળી જશે? 2 મળશે. લાલ રંગના રાજા કેટલા મળશે? 2. આથી આપણે પી ઓફ એ બરાબર શું થઈ જશે? 2/52 ભાગ ઉડાડતા જવાબ મળ્યો આપણને 1/26. ત્યારબાદ ધારો કે ઘટના બી મુખમુદ્રા વાળું પત્તું હોય તો મુખમુદ્રા વાળા પત્તાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો કુલ પત્તા 52 છે, જેમાંથી મુખમુદ્રા વાળા પત્તા 12 થઈ જશે અને મુખમુદ્રા વગરના પત્તા કેટલા આવશે? તો કે 40 મળે છે. તો મુખમુદ્રા વાળા પત્તા 12 થઈ જશે. તો અહીંયા જવાબ જે છે એ પી ઓફ બી બરાબર 12/છેદમાં કેટલા થઈ ગયા? 52. જ્યાં આપણે લોકો ભાગ ઉડાડશું તો આપણને મળી જશે 3/13. ત્યારબાદ ઘટના સી માટે, તો ધારો કે ઘટના સી પત્તું જે છે એ લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તું હોય. લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તું. હવે લાલ રંગના કુલ 26 પત્તા હોય, જેમાંથી મુખમુદ્રા વાળા પત્તા 6 હોય, બાકીના 20 પત્તા મુખમુદ્રા વગરના હોય. તો અહીંયા મુખમુદ્રા વાળા પત્તા તમને 6 આપેલા છે એટલે આપણા માટે પરિણામ 6 મળી જાય છે. લાલ રંગના મુખમુદ્રા વાળા પત્તાના પરિણામ કેટલા મળ્યા? 6. તો પી ઓફ સી બરાબર 6/છેદમાં કેટલા થઈ જશે? 52. ભાગ ઉડાડતા જવાબ કેટલો મળે છે? 3/26. ચાલો હવે આગળ વધીએ. ધારો કે ઘટના ડી, તો કે તમને કીધું છે ધારો કે ઘટના ડી લાલનો ગુલામ હોય. તો વિદ્યાર્થી મિત્રો લાલનો ગુલામ એક જ હોય. રેડી? આની અંદર જે પત્તા ભેગા થયા છે એમાં લાલનો ગુલામ છે તો લાલનો ગુલામ એક જ હોય. લાલ રંગના ગુલામ પાછા કેટલા હોય? 2 હોય. આને ધ્યાનમાં લેવાનું. ચાલો, તો લાલનો ગુલામ એક જ હોય તો લાલના ગુલામ એક માટે આપણે લોકોએ કામ કરવાનું છે. તો પી ઓફ ડી બરાબર અહીંયા થઈ જશે 1/છેદમાં કેટલા? 52 થઈ જશે. આ રીતે તમારે લોકોએ પત્તાવાળા દાખલાની અંદર ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને થિયરિકલ બાબતની અંદર અહીંયા ચિત્રવાળા ચિત્ર વગરના રંગ માટેના આવી પોઝિશનને ખાસ યાદ રાખજો, જેથી તમને લોકોને પ્રોબ્લેમ આવે નહીં. ચલો આગળ વધીએ. 6થા નંબરના દાખલા તરફ. એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે અને સિક્કાની સંભાવનાઓ શોધો. તો આપણે એના માટે સંભાવનાઓ લખવાની છે. રેડી? તો અહીંયા તમને લોકોને પરિણામ આપેલા છે કે બરાબર 2 છાપ મળે, ઓછામાં ઓછી 2 છાપ મળે, વધુમાં વધુ 2 છાપ મળે અને બરાબર 1 છાપ મળે. તો આના માટે સિક્કાને કેટલી વખત ઉછાળવાનો છે? 3 વખત ઉછાળવાનો છે. હવે આને એકદમ ક્લિયર કટ યાદ રાખવું હોય ને, સિક્કાને બાજુ કેટલી હોય? તો કે 2 હોય. હવે એને ઉછાળવાનો કેટલી વખત છે? તો કે 3 વખત ઉછાળવાનો છે. તો 2/3 ઘાત થઈ જશે. 2 કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત. તો 2/3 ઘાત એટલે 2 × 2 એટલે કેટલા થઈ ગયા? 4. 4 × 2 એટલે કેટલા થઈ ગયા? 8. તો આપણે કુલ પરિણામ કેટલા મળી ગયા? તો કે 8 આપણને કુલ પરિણામ મળે છે. સિક્કાને 3 વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા 2n ઘાત બરાબર 2/3 ઘાત બરાબર કેટલા થયા? 8 મળી ગયા. પરિણામ આપણે લખી નાખીએ તો કેટલા મળશે? HHH, HHT, HTH, THH, TTT, TTH, THT અને HTT આપણને પરિણામ મળે છે.
ચાલો હવે આપણે ચેક કરીએ. બરાબર 2 છાપ. તો બરાબર 2 છાપ આવતી હોય, અહીંયા કુલ 8 પરિણામ છે. 8 પરિણામમાંથી આપણે લોકોએ ચેક કરવાનું છે. બરાબર 2 જ છાપ આવવી જોઈએ. 2 છાપ આવે ને એવું પરિણામ આપણે પસંદ કરવાનું છે. તો 2 છાપ આવતી હોય એવું પરિણામ, આ 1, આ 2 અને આ 3. બીજા કોઈ પરિણામની અંદર 2 થી ઓછી છાપ હશે અથવા 2 થી વધારે છાપ હશે, 2 જ છાપ હશે એવી ઘટના બનશે નહીં. તો એવા મને કેટલા પરિણામ મળે છે? 3 જ પરિણામ મળે છે. તો બરાબર 2 છાપ માટેના પરિણામોમાં કેટલા થયા? 3 થયા. તો એની સંભાવના શું થઈ જાય? 3 ના છેદમાં કુલ પરિણામ એટલે કેટલા આવશે? 8. 3 ના છેદમાં 8 સંભાવના મળશે. ચાલો જોઈએ. તો કે ધારો કે ઘટના એ અહીંયા આપણને લોકોને ધારો કે ઘટના એ ચાલો ધારો કે ઘટના એ બરાબર 2 છાપ મળે. તો બરાબર કેટલી છાપ મળે? 2 છાપ. તો 2 છાપ માટે આપણે અહીંયા માટે શું થઈ જશે? તો કે P of A બરાબર અહીંયા આપણને મળી જશે 3 ના છેદમાં કેટલા થઈ ગયા? 8. 3 ના છેદમાં 8 મળી જશે. ચાલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો કે ધારો કે ઘટના B ઓછામાં ઓછી 2 છાપ. તો કે ઓછામાં ઓછી 2 છાપની વાત કરેલી છે. તો ઓછામાં ઓછી 2 છાપ, વધુમાં વધુ અહીંયા કેટલી બની શકે? 3. તો વધુમાં વધુ 3 હોય તો પણ ચાલે. ઓછામાં ઓછી 2 હોવી જોઈએ. તો અહીંયા તમને લોકોને એક આ પરિણામ થશે તમારા માટે, ઓછામાં ઓછી 2 છાપ છે. આ પરિણામ થશે, અહીંયા આ પરિણામ મળશે અને અહીંયા તમને લોકોને 3 છાપ વાળું આ પરિણામ પણ મળશે. તો અહીંયા તમારી સંભાવના શું થઈ જશે? 4 ના છેદમાં 8 થઈ જશે. ભાગ ઉડાડતા જવાબ કેટલો મળે છે? 1 ના છેદમાં 2. ધારો કે ઘટના C વધુમાં વધુ 2 છાપ. વધુમાં વધુ 2 તો ઓછામાં ઓછી ન પણ હોય ને તો પણ ચાલે. તો વધુમાં વધુ 2 છાપ, તો આ પરિણામ આવશે, આ પરિણામ આવશે, આ પરિણામ આવશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો વધુમાં વધુનો મતલબ એમ થાય કે વધુમાં વધુ 2 તો 1 પણ હશે તો ચાલશે અને ન પણ હોય ને તો પણ ચાલે. તો આ 3 પરિણામ આપણે જોવાના, H હોય એવા પરિણામ આપણે અંદરથી પસંદ કરવાના. તો કુલ 8 પરિણામ છે. એની અંદર આમાં જો 2 છાપ છે, 2 છાપ છે અને 2 છાપ છે. તો આ 3 પરિણામ લીધા. પછી 1 છાપ, 1 છાપ અને 1 છાપ, એટલે આ 3 પરિણામ આવશે ને આ પરિણામ પણ આવશે. તો આપણી સંભાવના કુલ કેટલી થઈ જશે? અહીંયા 7 ના છેદમાં 8 આપણને સંભાવના મળે છે. ત્યારબાદ ધારો કે ઘટના D બરાબર 1 છાપ. બરાબર 1 છાપ હોય તેવા પરિણામ આપણે પસંદ કરવાના છે. તો એક જ આપણને અહીંયા 3 પરિણામ મળશે કે જેમાં બરાબર કેટલી છાપ છે? 1 જ છાપ છે. તો આના માટે P of D બરાબર 3 ના છેદમાં કેટલા થઈ જશે? 8 મળે છે. અહીંયા 3 ના છેદમાં 8 થશે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો આગળ જઈએ. એક પેટીમાં 5 સફેદ, 7 લાલ, 4 કાળા અને 2 ભૂરા રંગના દડાઓ છે. તો પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે અને દડો સફેદ અથવા ભૂરા રંગનો હોય, લાલ અથવા કાળા રંગનો હોય, સફેદ રંગનો ન હોય અને સફેદ અથવા કાળા રંગનો ન હોય તેની સંભાવના શોધવાની છે. તો ચાલો પહેલા કુલ પરિણામ માટે કામ કરી નાખીએ. તો કે 5 સફેદ દડાઓ પ્લસ કરીને વિદ્યાર્થી મિત્રો 7 લાલ રંગના દડાઓ પ્લસ કરીને 4 કાળા રંગના દડાઓ પ્લસ કરીને 2 ભૂરા રંગના દડાઓ. તો કુલ ટોટલ આપણને લોકોને અહીંયા કેટલો મળી જાય છે? 18. તો જોઈ લઈએ 12 ને 6 કેટલા થઈ ગયા? 18. ચાલો ઘટના એ, ધારો કે ઘટના એ સફેદ અને ભૂરા રંગના દડા હોય. તો સફેદ અથવા ભૂરા રંગના દડા હોય, તો સફેદ અથવા ભૂરા રંગના દડા હોય તો એના માટે અહીંયા કેટલા થઈ જશે? સફેદ રંગના દડા કેટલા આપેલા છે? 5 અને ભૂરા રંગના કેટલા? 2. તો બંનેનો સરવાળો કરી નાખો. 7 ના છેદમાં કેટલા થઈ ગયા? આપણને કુલ પરિણામ એટલે 18 મળે છે. ત્યારબાદ ધારો કે ઘટના B લાલ અથવા કાળા રંગના દડા હોય. લાલ રંગના કેટલા છે? 7 અને કાળા રંગના કેટલા છે? 4. તો 7 અને 4 નો સરવાળો કરો એટલે કેટલા મળી ગયા? 11 મળી ગયા. તો 11 ના છેદમાં 18 આપણને જવાબ મળે છે. ધારો કે ઘટના C સફેદ રંગનો ન હોય. તો જો સફેદ રંગનો દડો ન હોય, સફેદ રંગનો નથી, તો બાકીના કયા રંગના હશે? તો કાળા રંગના હશે, ભૂરા રંગના હશે અને લાલ રંગના હશે. તો અહીંયા તમારે બાકીના તમામનો સરવાળો થાય તો 7 ને 4 કેટલા થઈ ગયા? 11.
12 અને 13 થઈ ગયા. તો અહીંયા P of C બરાબર 13 ના છેદમાં કેટલા થઈ ગયા? 18 પરિણામ સંભાવના મળે છે. ઘટના ડી માટે ધારો કે ઘટના ડી સફેદ અથવા કાળા રંગનો દડો ન હોય, તો અહીંયા સફેદ અથવા કાળા રંગના દડા ન હોય તો એના માટે આપણે લોકો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સફેદ અને કાળા રંગના દડાઓને હટાવી દેવાના છે. બાકીના કેટલા રહ્યા? 7 ને 2 9 થઈ ગયા. તો આપણા માટેની સંભાવના 9 ના છેદમાં કેટલા મળી જશે? 18. ભાગ ઉડાડતા આપણને જવાબ કેટલો મળે છે? 1 ના છેદમાં 2. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 8મા નંબરના દાખલા તરફ. તો કે 100 ગુણમાંથી વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબના છે. તો વિદ્યાર્થીએ પહેલું તમને પૂછવામાં આવેલું છે કે F ગ્રેડ મેળવ્યો હોય. બીજામાં તમને લોકોને પૂછેલું છે કે A ગ્રેડથી પાસ થયેલ હોય. ત્રીજામાં પૂછેલું છે C અથવા D ગ્રેડ મેળવ્યો હોય. અને ચોથામાં તમને લોકોને પૂછવામાં આવેલું છે કે તમને લોકોને B ગ્રેડ મેળવેલો હોય. તો અહીંયા ચોથામાં તમને લોકોને પૂછેલું છે B ગ્રેડ મેળવેલો હોય. તો ચાલો આગળ વધીએ. તો કે અહીં તમને લોકોને માહિતી આપી દીધેલી છે. ખાસ અગત્યનું પરિણામ આમાં એ છે, આપણા માટે જાણવા જેવી બાબત એ છે કે વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને કામ કરવાનું છે. તો ગુણને પ્લીઝ ધ્યાનમાં લેતા નહીં, કારણ કે આની અંદર છેદમાં ઘણા વિદ્યાર્થીઓ 100 લખતા હોય છે. તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લેજો. વિદ્યાર્થીઓની અહીંયા સંખ્યા તમને લોકોને કુલ ટોટલ આપણે મેળવીએ તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યાનો ટોટલ આપણને લોકોને અહીંયા 50 મળે છે. આને ખાસ ધ્યાનમાં લઈ લેજો. રેડી? તો ચાલો આપણે આગળ વધીએ. તો કે આ બાબત પ્રમાણે આપણે જોઈએ અહીંયા તો કે ધારો કે ઘટના A અને જેની અંદર F ગ્રેડ મેળવ્યો હોય, તો ધારો કે ઘટના A એના માટે F ગ્રેડ મેળવ્યો હોય તો P of A બરાબર અહીંયા આપણા માટે થઈ જશે F ગ્રેડ માટે પરિણામ કેટલા આપેલા છે? વિદ્યાર્થીઓની સંખ્યા 7 છે. તો અહીંયા થઈ ગયું આપણા માટે 7 ના છેદમાં કેટલા થઈ જશે? 50. હવે જો વિદ્યાર્થી મિત્રો ભાગ ઉડાડવા માટે આપણે શું કરશું? તો કે અંશ અને છેદમાં આપણે 2 વડે ગુણી દઈએ તો અહીંયા કેટલા થઈ ગયા? 14 ના છેદમાં 100. એટલે આપણને જવાબ કેટલો મળી જાય છે? 0.14. ચાલો એ જ પ્રમાણે ધારો કે ઘટના B ગ્રેડ તમને લોકોને કહેવામાં આવેલો છે. તો કે અહીં તમને ગ્રેડ કીધેલો છે A ગ્રેડથી પાસ થયેલ હોય. તો A ગ્રેડથી પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 8. તો 8 ના છેદમાં કેટલા થઈ જશે? 50. એને તમે અંશ અને છેદમાં 2 વડે ગુણી દેશો તો તમને લોકોને મળી ગયા 16 ના છેદમાં કેટલા થઈ ગયા? 100. અને તમને જવાબ કેટલો મળે છે? 0.16. અથવા તમે લોકો 8 ભાગ્યા 50 કરો તો પણ ચાલશે. 8 ભાગ્યા 50 કરીને કામ કરો તો પણ તમને લોકોને 0 પોઈન્ટ મૂકાણો, પાછળ 0 આવી ગયો. રેડી? આગળ આપણે ભાગ ચલાવીએ તો અહીંયા આપણા માટે કેટલા થઈ ગયા? તો કે 8 ભાગ્યા 50 છે ને, તો આપણે અહીંયા ભાગ ચલાવવાનો થાય. તો અહીંયા ભાગ ચલાવીએ એટલે અહીંયા 1 વડે ભાગ ચાલ્યો. 50 એકા કેટલા થઈ ગયા? 50. અહીંયા કેટલા મળી ગયા આપણને લોકોને? 30 મળી ગયા. પાછળ આપણે 0 લગાડ્યો તો અહીંયા 6 પંચાને કેટલા થઈ ગયા? 30. એટલે 300 થઈ ગયા. એટલે જવાબ 0 0 મળી જાય. તો તમે બે પેટર્નથી કામ કરી શકો. ભાગાકારથી પેટર્નથી કામ કરવું હોય તો ભાગાકારથી, અને અંશ અને છેદમાં 2 ગુણીને કામ થઈ શકે. જેથી આપણે છેદમાં શું કરશું? 10, 100, 1000, 10,000 જેવી સંખ્યાઓને ફેરવી દઈએ તો આપણે દશાંશ ચિહ્નમાં મતલબ દશાંશ સ્વરૂપમાં ડાયરેક્ટ ફેરવી શકાય. ચાલો આગળ વધીએ. ધારો કે ઘટના C અથવા D ગ્રેડ મેળવ્યો હોય. તો C અથવા D ગ્રેડ મેળવ્યો હોય તો એના માટેના પરિણામ તમને કેટલા મળશે? C અને D ગ્રેડ મેળવ્યો હોય તો 10 અને 14 નો શું થઈ જશે? સરવાળો. એટલે 24 ના છેદમાં 50 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 24 ના છેદમાં 50 થઈ ગયા. તો અહીંયા આપણે શું કરશું? 24 ગુણ્યા 2 છેદમાં 50 ગુણ્યા 2. તો અહીંયા ભાગ ઉડાડતા આપણા માટે કેટલા મળી જશે? તો કે 48 થઈ જશે. અહીંયા 48 ના છેદમાં કેટલા આવશે? 100. એટલે અહીંયા જવાબ આવી ગયો 0.48 આપણને મળે છે. ચાલો ત્યારબાદ એ જ પ્રમાણે આગળ વધીએ. ધારો કે ઘટના D B ગ્રેડ મેળવેલો હોય. તો B ગ્રેડ મેળવેલો હોય તો એના માટે શું થઈ જશે અહીંયા? તો કે B ગ્રેડ માટે તમને લોકોને આપેલું છે 11 પરિણામ આપેલા છે. તો 11 ના છેદમાં 50 થઈ જશે. 11 ના છેદમાં 50 ગુણ્યા તમે લોકો ઉપર નીચે અંશ અને છેદમાં 2 વડે ગુણશો તો 0.22 તમને જવાબ મળે છે. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો 9મા નંબરના દાખલામાં તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર જે છે એ 1, 2, 3, 4, 5, 6, 7, 8 માંથી કોઈ એક સંખ્યા પરનો નિર્દેશ કરે છે, એટલે કે અટકે છે. તો આ ઘટના સમસંભાવી પરિણામો છે. તો પહેલું તમને પૂછેલું છે કે તે તીર જે છે એ 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અને 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો કે અહીંયા ધારો કે ઘટના એ 8 તરફ નિર્દેશ કરે તો તીર 8 તરફ નિર્દેશ કરે મતલબની અંદર એક જ પરિણામ તરફ નિર્દેશ કરે છે. આથી 1 ના છેદમાં કેટલા પરિણામ મળી જશે આપણને? 8 સંભાવના મળશે. ત્યારબાદ ધારો કે ઘટના B અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તો અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તો અહીંયા અયુગ્મ સંખ્યા તમને કેટલી આપેલી છે? 1, 3,
5 અને કેટલી થઈ ગઈ 7. તો આ 4 સંખ્યાઓ થઈ. તો 4/8 એટલે કેટલા થઈ ગયા? 1/2. ધારો કે ઘટના સી માટે, તો ધારો ઘટના બી માટેનું કામ પૂરું થયું. ત્યારબાદ ધારો કે ઘટના સી માટે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતા આમાં તમને લોકોને મોટી સંખ્યા કેટલી દેખાય છે? કુલ 6 તમને મળે. તો 6/8 કેટલા થઈ જશે? 8. તો 6/8 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 6/8 કેટલા થઈ ગયા? 8. અહીંયા આપણે ઉડાડીએ ભાગ, તો 3 દુ 6 અને 4 દુ કેટલા થઈ ગયા? 8. 2 2 ઉડી ગયા એટલે જવાબ કેટલો આવી ગયો? 3/4 આપણને મળે છે. ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ધારો કે ઘટના ડી 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો 9 કરતા બધી સંખ્યા અહીંયા આપેલી છે એ કેવી છે? નાની જ છે. એટલે 8/8 કેટલા થઈ જશે? 8. એટલે આપણને 1 મળે છે. ત્યારબાદ 10મા નંબરના દાખલામાં 13, 14, 15 એમ 60 ક્રમ વાળી ચબરખીઓ બરાબર ભેળવ્યા પછી એક પેટીમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી એક ચબરખી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે અને ઉપાડવામાં આવેલ ચબરખી પરની સંખ્યાનો સંદર્ભ નીચેની સંભાવના શોધવાની છે. તો પહેલું તમને શું પૂછેલું છે? કે તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય. બીજું તમને પૂછેલું છે કે તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય, તે સંખ્યા 3 નો ગુણિત હોય અને તે સંખ્યા 3 અને 5 નો ગુણિત હોય. તો આના માટે આપણે આગળ વધીએ. તો ધારો કે કુલ પરિણામ અહીંયા કુલ કેટલા થઈ ગયા આપણા માટે? 48 પરિણામ થાય છે. તો અહીંયા પરિણામ આપણને લોકોને 48 મળી ગયા. હવે આપણે જોઈએ તો કે ધારો કે ઘટના એ, તો કે તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય, એટલે કે ચબરખી પરની સંખ્યાઓ છે એ 5 વડે વિભાજ્ય હોય. તો ચબરખી પરની સંખ્યાઓ 5 વડે વિભાજ્ય હોય તો એના માટેના કુલ પરિણામ થઈ જશે P of A બરાબર 10/, કેટલા થઈ ગયા? તો કે 10 થશે પરિણામ. અને સંભાવના થશે P of A બરાબર 10/48 બરાબર 5 દુ 10 છેદમાં 24 દુ 48. 2 2 ઉડી જશે. જવાબ કેટલો આવી ગયો? 5/24. ત્યારબાદ ઘટના બી. તો ધારો કે ઘટના બી તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો એના માટેના કુલ પરિણામ કેટલા મળશે? તો એના માટે કુલ પરિણામ છે એ 4 મળશે. તો સંભાવના થઈ જશે P of B બરાબર 4/, કેટલા થઈ ગયા? 48. ભાગ ઉડાડતા જવાબ આપણને કેટલો મળી જાય છે અહીંયા? 1/12. ત્યારબાદ ઘટના સી માટે જોઈએ. તો ધારો કે ઘટના સી, તો કે તે સંખ્યા 3 નો ગુણિત હોય, એટલે કે ચબરખી પરની સંખ્યાઓ જે હોય એ 3 નો ગુણિત હોય તો તેના માટેની સંભાવના, તો P of C બરાબર આપણા માટે મળી જશે 16/48. તો અહીંયા ભાગ ઉડાડશું વિદ્યાર્થી મિત્રો તો આપણને કેટલા મળી ગયા? 1/3. તે જ પ્રમાણે ધારો કે ઘટના ડી. તો ઘટના ડી માટે આપણે કામ કરીએ. તો ઘટના ડી માટે તે સંખ્યા 3 અને 5 નો ગુણિત હોય તો એના માટેના કુલ પરિણામ કેટલા મળે આપણને? 4. તો અહીંયા થઈ જશે P of D બરાબર 4/48. ભાગ ઉડાડતા 1/12 મળે છે. આની સાથે જ વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી એટલે કે વિભાગ ડી ના 14મા ચેપ્ટર અહીંયા પૂર્ણાવતિ આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો વિડીયો જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીશું હવે આગળના ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.